રાજકોટમાં લાંબા સમય બાદ કોંગ્રેસના બધા નેતાઓ સાથે જોવા મળ્યા. મનપાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે, જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મનપાના મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ રીતસર હલ્લાબોલ કરાયો હતો. ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ ખાડા અને ફાયર સેફટીના ઉપરાંત કમ્પ્લીશનના મુદ્દે ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો 11 દિવસ બાદ કમિશનરને ખુરશી ઉપર બેસવા ન દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રસ્તા પરના ખાડા, ફાયર સેફટી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં થતી હાલાકી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી ભૂપેન્દ્ર મારવી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રની રાજગુરુ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં લગભગ 300 જેટલા કોંગ્રેસના કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં લાંબા સમય બાદ કોંગ્રેસના બધા નેતાઓ અને અગ્રણીઓ એકસાથે જોવા મળ્યા હતા, જે કોંગ્રેસમાં એકતાનો સંકેત આપે છે. ભાજપની છત્રછાયા નીચે ભ્રષ્ટાચાર કરીને પહોંચાડ્યો છે. ચોર અધિકારી અને ભાજપ છે આ સરકારમાં બેઠેલા. તમે લોકો ચોર છો અને અમે સાવકાર છીએ. તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત અમને 2-5 દી જેલમાં તોફાન કરીએ, મારીએ, તૂટીએ તો 2-5 દી જેલમાં રાખી શકે. અમે બળાત્કારી કે અમે લૂંટણિયા નથી કે અમને જાજા જેલમાં રાખી શકે. આ પોલીસની તાકાત 4 લાઠીઓ મારવાથી વધારે નથી. આ લોકશાહી છે. એટલે જરાય પણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવી થશે. આ લખી લેજો. તમારી તાકાત અમે તમને ગણાવી દીધી. કરપ્ટ લોકો, નાલાયક લોકોની તાકાત અમે તમારી પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી. આ ભાજપિયાઓ આ મોકલા જેલમાં તમને મોકલશે. અધિકારીઓ તરીકે તમે ખાસ આ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. આ ભાજપિયાઓ એને નોટિસો દેવડાવે છે અને પછી ત્યાં નોટિસ પાછું ખેંચાવાના, મતના સોદા કરાવવાના તમે નોટિસ આપો છો. તમારી લાલાયકીનો કોઈ હદ છે કે નથી? તમારા કરપ્શન આટલું થઈને ગોઠણીએ પડી ગયા છો. તો અમારા પરસેવાના પગાર લ્યો છો અને ગોઠણીએ ભાજપને પડી ગયા છો. શરમ છે કઈ કે નહીં? આખી જિંદગી તમારા કરપ્શન, તમારો પગાર આ લોકોએ ભોગવ્યો છે. હવે મહેરબાની કરો, આખું કોર્પોરેશનની વાત કરું છું, કોર્પોરેશનના હરેક અધિકારીની વાત કરું છું. ટીઆરપી કાંડ તમે કહીહાગરા બીજેપીના હતા એટલે ટીઆરપી કાંડ જેવા કાંડો થાય છે. હવે તમે કેવી સુધરશો ને એ અમને કહો. નાના માણસોને નોટિસ દેવાનું બંધ કરો. મકાન જેના છે એને વૈકલ્પિક નો આપો ત્યાં લગી. અને તોડતા તો નથી જ, તો તમારી તેવડ નથી. મોત આટલું થઈને ગલગોટિયા ખાઈ દે પણ દબાવીને અને દબાવવાનું કામ તમે કરો છો. એ બંધ કરજો.